વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લાના અધ્યક્ષ આદરણીય રાજેશભાઈ, બંને ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ, કમલેશભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય અશોકભાઈ, અમૂલના વાઇસ ચેરમેન કાંતિભાઈ અને ત્રણેય વડીલશ્રીઓ કે જેમના હાથ નીચે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં જે કામ કર્યું છે આદરણીય દીપક કાકા, મહેશભાઈ, આદરણીય બબલભાઈ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાથી કોષાધ્યક્ષ તરીકે જે જવાબદારી નિભાવવાનું આ ત્રણેય મહાનુભાવોએ કામ આપ્યું હતું અને વિપુલભાઈ અને રાજેશભાઈના અધ્યક્ષ સ્થાને જ્યારે સેતો કોષાધ્યક્ષથી એક સાંસદ તરીકે જે જવાબદારી આપી આ જિલ્લામાંથી આપી છે એટલે જિલ્લા પણ આ જિલ્લામાં અધ્યક્ષ રહી ચૂક્યા છે કાર્યકર્તાઓ, બહેનોશ્રીઓ, માતાશ્રીઓ અને વડીલશ્રીઓ જે કર્મભૂમિ ઉપર 1952 માં આપણા સરદાર સાહેબના સુપુત્રી મણીબેન જે ચૂંટણી લડ્યા હોય લોકસભાની અને એ જ કર્મભૂમિ ઉપરથી ફરી વખત સાંસદ તરીકે આપે સૌએ જે આશીર્વાદ અને ચૂંટીને મોકલ્યો એ કર્મભૂમિ આપણને સૌને ખબર છે સરદાર સાહેબને અને મણીબેનને નમન કરું છું અને આપ સૌને નમન કરું છું કે જે કર્મભૂમિ છે એ સરદાર સાહેબની કર્મભૂમિ પરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે બીજી વખત આપ સૌએ મને ચૂંટીને लेटेस्ट न्यूज़ और आपकी ज़िंदगी के दिन भर की बड़ी जानकारी को समझने के लिए और जानने के लिए हमारे चैनल रिकवरी 24 को सब्सक्राइब करें और बाजू वाला बेल आइकन दबा के ऑल पर क्लिक ज़रूर करें और साथ ही में इस वीडियो को लाइक, शेयर और कमेंट भी ज़रूर करके जाएं।